આજની તણાવભરી જીવનશૈલી કે જેમાં પરિસ્થિતિ સહન ન થાય તો દારૂ, સિગરેટ, તમાકુ, ડ્રગ્સ કઈ ના મળે તો મેડાઝોલમ ઇન્જેક્શનથી નશો કરવાનો મજા પડે. આ મેડાઝોલમ ઇન્જેક્શન કે જે સર્જરી સમયે રિલેક્સેશન માટે ઉપયોગ થાય છે, બેફામ વેચાય છે. અમદાવાદમાં ખૂણે ખૂણે નશો મળે છે. નશા પર પ્રતિબંધ છે ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં, પરંતુ માત્ર કાગળ પર. હકીકત તો એ છે કે તમને સરળતાથી અમદાવાદમાં દારૂ, ડ્રગ્સ, ગાંજો મળી જશે. નશો અનેક રીતે આજે યુવાનો કરી રહ્યા છે, જેમાં એક ઉદાહરણ આજે આપણી સામે છે. 18 વર્ષના યુવકનું મોત થયું 3 ml મેડાઝોલમના ઇન્જેક્શનના કારણે. મજામાં બસ નશો કરવો તો મોત મળી ગઈ. હોસ્પિટલમાં બેભાન કરવા માટે આ મેડાઝોલમ ઇન્જેક્શન વાપરવામાં આવે છે અને લોકો તેનો આવી રીતે ધંધો પણ કરી રહ્યા છે. નશાના રવાડે ચડાવે એટલે પછી જોઈએ જ ને, નશો ચડી જાય, એડિક્શન થઈ જાય. સૌથી મહત્વની વાત તો એ છે કે ગાર્ડન જેવા જાહેર સ્થળો પર પણ આવો નશો થઈ રહ્યો છે અને આ કોલેજ જનારા યુવાનો આ નશાના દૂષણમાં ફસાતા જઈ રહ્યા છે. તેવામાં યુવા પેઢીને નશાના દૂષણથી કેવી રીતે બચાવવી તે આજે સૌથી મોટો પડકાર બની ગયો છે. વાલીઓને ખાસ કહેવું છે, ધ્યાન રાખજો.